કેમ છો મિત્રો? સેતુલિંગોમાં આપનું સ્વાગત છે. અહીં આપણે અંગ્રેજી યાદ નહીં કરીએ, અંગ્રેજી બોલતા શીખીશું. કોઈ ગ્રામર નહીં, કોઈ યાદ રાખવાની જરૂર નહીં. માત્ર સાંભળવાનું, મારી સાથે બોલવાનું અને ધીમે ધીમે અંગ્રેજી તમારી પોતાની ભાષા બની જશે. તો ચાલો શરૂ કરીએ. પાછલા લેસનનું એક રિવિઝન કરી લઈએ મિત્રો. આનો જવાબ આપો. આપણે કેવી રીતના બોલીશું? This is an apple. These are apples. That is a car. Those are cars. That is a temple. આજે આપણે અંગ્રેજીના 6 નવા શબ્દો શીખીશું. માય, યોર, હિઝ, હર, આર, ધેર. મારી સાથે બોલો. માય, માય, માય. મારી સાથે બોલો. This is my book. This is my book. This is my cap. This is my cap. This is my pen. This is my pen. Next word, your. ફરી એકવાર બોલો. Your. One last time. Your. મારી સાથે કહો. This is your pen. This is your pen. This is your bag. This is your bag. Next word, his. ફરી કહો. His. One last time. His. કોઈ પુરુષ કે છોકરાની માલિકી કે સંબંધ બતાવવા માટે his શબ્દનો પ્રયોગ થાય છે. મારી સાથે કહો. This is his football. This is his football. કહો. This is his bag. This is his bag. Next word, her. ફરી એકવાર કહો. Her. One last time. Her. કોઈ સ્ત્રી કે છોકરીની માલિકી કે સંબંધ બતાવવા માટે હર શબ્દનો પ્રયોગ થાય છે. મારી સાથે કહો. This is her racket. This is her racket. કહો. These are her books. These are her books. તો મિત્રો અહીંયા આપણે his અને her શબ્દ શીખ્યા છે. his શબ્દનો પ્રયોગ પુરુષ માટે થાય છે
જ્યારે હર શબ્દનો પ્રયોગ સ્ત્રી માટે થાય છે. દાખલા તરીકે, ધીસ ઇઝ હિઝ બુક, ધીસ ઇઝ હર બેગ. નેક્સ્ટ વર્ડ, મારી સાથે કહો, આર. ફરી કહો, આર. વન લાસ્ટ ટાઈમ, આર. મારી સાથે કહો, this is our classroom. This is our classroom. This is our house. This is our house. Next word, there. ફરી એકવાર કહો, there. One last time, there. મારી સાથે કહો, he is their father. He is their father. કહો, it is their car. It is their car. મિત્રો, અહીંયા આપણે અંગ્રેજીના 6 નવા શબ્દો શીખ્યા. જ્યારે હું કોઈની માલિકી સાબિત કરતો હોઉં ત્યારે મારે અંગ્રેજીના અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરવો પડે. જેમ કે મારી માલિકીની વસ્તુના માટે હું માય યુઝ કરીશ, સામેવાળા વ્યક્તિની માલિકીની વસ્તુ માટે હું યોર યુઝ કરીશ, કોઈ પુરુષ અથવા છોકરો હશે તો એની માલિકીની વસ્તુ માટે હિઝ, કોઈ સ્ત્રી અથવા છોકરી હોય તો હર, આપણી માલિકીની વસ્તુ માટે આર અને તેમની માલિકીની વસ્તુ માટે ધેર શબ્દનો પ્રયોગ કરીશ. તો મિત્રો, આજ પછી તમને માય, યોર, હિઝ, હર, આર અને ધેર શબ્દનો પ્રયોગ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. અહીંયા આપણે એક ક્વિઝ લઈશું. પ્રશ્ન છે, whose cap is this? જવાબ આવે છે, this is my cap. પ્રશ્ન છે, whose books are those? જવાબ આવે છે, those are their books. તો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ પ્રશ્નોના જવાબો પૂરા વાક્યોમાં તમારે કોમેન્ટ્સમાં લખવાના છે. યાદ રહે, પ્રશ્નોના જવાબ પૂરા અંગ્રેજી વાક્યોના સ્વરૂપે કોમેન્ટ્સમાં લખવું. અંગ્રેજીની પ્રેક્ટિસ એ અંગ્રેજી શીખવા માટેનો સૌથી સહેલો રસ્તો છે. ચાલો તો આજે આપણે જે ભણી ગયા તેનું એક રિવિઝન કરી લઈએ. મારી સાથે કહો, it is my computer, that is your bag, this is his bat, this is her keychain, she is our teacher, they are their parents. ખૂબ સરસ દોસ્તો. આજે ઘરમાં 5 વસ્તુઓ જુઓ અને દરેક વસ્તુઓ માટે અંગ્રેજીમાં શબ્દો બનાવીને બોલો. Great job! You have spoken few new English sentences today. I will see you in the next lesson. ચાલો દરરોજ અંગ્રેજી બોલીએ. This is Mr. Setu from Setu Lingo. See you in the next lesson. Goodbye.